समाधान बाद गणेश जाडेजाના જન્મદિવસ પર રાજુ સોલંકી ખાસ ઉપસ્થિત ભેટ આપી રાજુ સોલંકીએ ગણેશ જાડેજાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી સમગ્ર સમાજ ગણેશ અને જયરાજસિંહની સાથે હોવાનું નિવેદન તેમણે આપ્યું। વાયરલ ઓડિયો ક્લિપને લઈને રાજુ સોલંકીનો દાવો વાયરલ ઓડિયો 2 થી 3 મહિના જૂનો છે। 10 કરોડની વાત માત્ર સમાધાન ન કરવા માટે કહી હતી। 13 મહિના જેલમાં હતો ત્યારે આવેદન આપનારા ક્યાં હતા? આ પ્રહાર પણ રાજુ સોલંકીએ કર્યા। अनुदाती समाजना समग्र दलित भाईओ बहनों ने मारी विनंती है कि आपड़ा गैरसमझ में बहार निकली जाए अने आपणे बे चार जे ले भागू आगेवान छे जे टुकड़ा टुकड़ा गैंग छे जे तोड़ताड़ गैंग छे जे तोड़ करवा माटे बहार निकळे छे एनी वातोमां ना आवीए अने आपणे बुद्धना वंशजो छे बाबा साहेबना वंशजो छे त्यारे बुद्ध भगवाने हमेशा माफ करवानुं प्रेरणा आपी है એટલે હું બુદ્ધના વંશજ તરીકે જયરાજસિંહ બાપુને ગણેશ બાપુને હું માફ કરું છું। જૂનાગઢમાં જે આવેદનપત્ર દીધું છે ત્યારે હું 13 મહિના ને 13 દિવસ જેલમાં રહ્યો ત્યારે આ સમાજના આગેવાનો ક્યાં ગયા હતા ભાઈ? ત્યારે કેમ મેદાનમાં ના નીકળ્યા? ત્યારે કેમ અમને મદદ કરવામાં ના આવી? પણ એને ક્યાંક ને ક્યાંક પૈસાનો તોડ કરવા માટે જયરાજસિંહ બાપુ ઉપર અને ગણેશ બાપુ ઉપર જે દબાણ કરવામાં આવે છે ખોટું છે। હું જયરાજસિંહ બાપુ એને અમે અને આખો અમારો સમાજ એની સાથે રહી